હું 4 કલાકથી વધારે ઊંઘતો નતો દોસ્તો. એનો નતીજો એ આવ્યો કે 5 વર્ષમાં 3 મહિના બાકી હતા મારા 3 સપના પૂરા થયા છે. દોસ્તો એવું કહે છે કે સપના પૂરા થતા નથી, સપનાને પૂરા થવું પડે છે. તમે પણ તમારી જિંદગીના જેટલા પણ સપના હોય એ બધા આ દુનિયામાં લઈને આવજો. આ એક અદ્ભુત દુનિયા છે કે જ્યાંથી એક ઓર્ડિનરી માણસ એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકે છે અને એક ઝીરો વ્યક્તિ અમારી જેમ હીરો બની શકે છે. આજે મને ખબર છે ગાંધીનગરમાં કેરિયરની શરૂઆત કરી હતી. હું 9 મકાનમાં ભાડે રહેતો 9 વર્ષ સુધી. આજે ગાંધીનગરમાં મારી 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે ડ્યુ ટુ આ ઇન્ડસ્ટ્રી. લાસ્ટ મેં 1,10,000 રૂપિયાના પગારની નોકરીમાંથી રિઝાઇન કરી અને ફૂલ ટાઈમ આ બિઝનેસ કરું છું. એટલે ઘણા બધા મિત્રોને કદાચ કલાકમાં થોડું સમજાયું ન સમજાયું બહુ ચિંતા નહીં કરતા, કારણ કે ટ્રેડિશનલ માર્કેટમાં કરોડપતિ લાખો લોકો બને છે પણ કોઈને કરોડપતિ બનાવતા નથી. આજે નીતિનભાઈ મકવાણા સાહેબે આપણને શું બતાવ્યું? કરોડપતિ બનવાનું રહસ્ય બતાવ્યું. દોસ્તો એમના માટે જબરદસ્ત તારીફ છે. તો બધાએ કરોડપતિ બનવું છે કે નહીં? યસ. તો કરોડપતિ બનવું હોય તો મારી 3 બાબતો બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો. 3 ઓબ્જેક્શન નહીં આપતા. આ સેમિનાર પત્યા પછી હોલની બહાર ગયા પછી તમને જે મિત્રો લઈને આવ્યા છે ને એ તમને ખૂણામાં લઈ જઈને પૂછશે. શું પૂછશે? તમને કેવું લાગ્યું અને તમે શું જવાબ આપવાનું છે એ બી મને ખબર છે. મોટા ભાગના લોકો દોસ્તો એક જવાબ આપે છે, સાહેબ મને બિઝનેસ જબરદસ્ત ગમે છે, મારે બિઝનેસ જબરદસ્ત કરવું છે, મારી પાસે પૈસા નથી. એટલે પૈસા નથી એટલે જ આ બધું કરવાનું છે. કરોડપતિઓ તો આવવાની ક્યાં જરૂર છે? માનો કે આપણી પાસે પૈસા નથી, એક્સિડન્ટ થઈ ગઈ, પ્રોબ્લેમ થાય, હાથ પગ ભાગી જાય તો નાની મોટી બીમારી આવે તો જ્યાં સુધી પૈસાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી હાથ પગને માળિયામાં ચડાવીએ છીએ. થઈ જાય છે કે વ્યવસ્થા? એને કહેવાય ઇમરજન્સી. તો જ્યારે 60 વર્ષની આવક આપણે 5 વર્ષમાં કરવા માટે જઈ રહ્યા હોય, 5 વર્ષમાં કુટુંબના સપના પૂરા કરવા માટે જઈ રહ્યા હોય અને જબરદસ્ત કેરિયર બનાવવા માટે જઈ રહ્યા હોય ત્યારે એવી કોઈ ઇમરજન્સી ઊભી થઈ ન શકે કે 10,000 રૂપિયાની વ્યવસ્થા થઈ શકે? આગળ નહીં. તમારી જિંદગીના જેટલા પણ પ્રસંગો બધા પ્રસંગોને યાદ કરો. મોબાઈલ લાયા, હપ્તે લાયા, દરરોજ જિંદગીના 4 વર્ષ માથું ફોડવા માટે બાઈક લાયા, હપ્તે બિલાયા, મકાન લીધું, લોન લીધી, લગ્ન કર્યા, ઉછીના લાયા, તો આખી જિંદગી એડજસ્ટમેન્ટ કરી જીવવું એના કરતા એક વખત એડજસ્ટમેન્ટ કરી દો. લાઈફ ટાઈમ તમારે પૈસા માટે ક્યારે એડજસ્ટમેન્ટ કરવું? આજે ઘરે જાઓ, શાંતિથી ઊંઘી જાઓ. સવારમાં 7 વાગે ઉઠીને જો તમે તૈયાર થઈને તમને જે લોકો લઈને આવ્યા છે એને જો તમે એવું કહી શકતા હોય કે મારે આ બિઝનેસ જબરદસ્ત કરવો છે, આજે જ 10,000 રૂપિયા રોકડા લઈને આવું છું, આજે શું ચોગડેમાં મારું લોગિન કરો, મારો ટ્રેક આઈડી, મારો પાસવર્ડ આપો, એને કહેવાય સ્પોટ ડિસિઝન અને એ જ કરોડપતિ બની શકે. બાકી તો મેં હજારો લોકોને જોયા છે સાહેબ પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તમને ફોન કરીશ, હજુ સુધી કોઈ પાછો આવ્યો નથી. બીજું ઓબ્જેક્શન શું આપીએ છીએ? સાહેબ મારા બિઝનેસ જબરદસ્ત કરવું છે, કાલે તમને પૈસા પણ આપી દઉં પણ મને કોઈને કહેતા શરમ લાગે. લે રાખે શરમ એના ફૂટે ગરમ. શેની શરમ? છાશ જોઈએ ને દોણી સંતાને મેં ના આવે. આ ખોટું કામ કરતા શરમ આવી જોઈએ. અહીંયા 2 મહત્વના કામ કરી છે, પેલા મગજમાં ફિટ કરો. પહેલું કામ છે રિટેલિંગ. પહેલું તો આપણી બધી પ્રોડક્ટ ધંધા છે કે નહીં? યસ. 100% આયુર્વેદિક છે, 100% નેચરલ છે. ભારત સરકારનું આયુષ મંત્રાલયની પ્રીમિયમ માર્કેટ પ્રોડક્ટ છે દોસ્તો. મતલબ 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. તમે કોઈ પણ દર્દીને આપશો એને રિઝલ્ટ મળશે ને એનું દુઃખ દૂર થશે. શું મળશે? દુઆ મળશે. હમણાં રિસેન્ટલી મારી ટીમ ચાલે છે ધંધુકામાં. એક કપલ હતું, 11 વર્ષની મેરેજ લાઈફ, કોઈ સંતાન નતું, પથ્થર એટલા પૂજી દેવ કર્યા, ભોળ એટલી બાધાઓ રાખી, 8 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, 3 વખત IVF કરાયું, ટેસ્ટ ટ્યુબ બેબી, કોઈ રિઝલ્ટ નહીં આપી. 4 પ્રોડક્ટે અમને અઠવાડિયા પહેલા રાત્રે 1:30 વાગે બાબાનો જન્મ. આનાથી મોટું કામ શું હોઈ શકે? આવો તો હજારો કેસ છે મારી પાસે. અને જ્યારે તમે કોને ડિસ્ટ્રીબ્યુટર બનાવો
આપજો છું આવા ભાવ સાથે તમે જ્યારે બજારમાં જશો તમને ક્યારે શરમ સંકોચ નહીં લાગે દોસ્તો આજે હું કરોડ રૂપિયા કમાઉં છું 8 વર્ષમાં મને 10 કરોડ રૂપિયા મળ્યા છે તો એનો મને આનંદ છે પણ મારાથી કે હજારો લોકો લાખો રૂપિયા કમાય છે અને મને અતિ આનંદ જાણે કે આપણને આવી ચિંતાનું પણ પુણ્ય મળે છે દોસ્તો સારી શરમ અને જો હજુ પણ શરમ લાગતી હોય તો તમારા મને બે લાઈન બોલું છું કે નાચને ઉતર ગયે તો ઘૂંઘટ રખને સે ક્યાં ફાયદા અરે ઘૂંઘટ અટકાવી દો લોકો પૈસા ખાન છે કારણ કે લોકો ચહેરાના દીવાના છે અરે વાહ અને બીજું ઓપ્શન શું આપી છે સાહેબ મને બિઝનેસ જબરદસ્ત ગમે છે મારે બિઝનેસ જબરદસ્ત કરશો કાલે પૈસા પણ આપી દઉં તો મારા બે ના બન્યા તો ઢાંકણી પાણી લઈ ડૂબી બસ આખી જિંદગી કોઈને ચા પાણી નાસ્તો ના કર્યો હોય સારા નરસા પ્રસંગમાં હાજરી ના આપી હોય અને પછી બે ડિસ્ટ્રીબ્યુટર બનાવવા જઈએ તો ના પડે આ કળિયુગમાં દોસ્તો હું એક જ ભાષા સમજુ છું જે ભાષા છે પ્રેમની ભાષા લોકોને પ્રેમ કરો તમે જ્યાં ઉભા રહો છો ત્યાંથી દુનિયા બની છે લોકોને પ્રેમ કરો निगाहें निगाहों से मिलाकर तो देखो निगाहें निगाहों से मिलाकर तो देखो लोगों से रिश्ता बनाकर तो देखो सिमट जाएगा सारा आसमान तुम्हारी आगोश में चाहत की बाहें फैला कर तो देखो हर लोगों ने दोस्तों लोगों ने प्रेम करो જ્યાં ઉભા રહો છો ત્યાંથી દુનિયા બની છે આ દુનિયામાં સુખી વ્યક્તિ કોને કહેવાય તમને ખબર છે 21મી સદીમાં સુખી વ્યક્તિ એને કહેવાય દોસ્તો કે જેની પાસે 3 વસ્તુ હોય પેલું બ્રિટિશ હાઉસ મતલબ સુખ સગવડવાળું મકાન બીજું ચાઇનીઝ ફૂડ પચવામાં ઈઝી અને સસ્તું અને ત્રીજું ઇન્ડિયન વાઇફ જેની પાસે આ 3 વસ્તુ એને સુખી વ્યક્તિ કહેવાય છે જેને બાપદાદા પૈસા ટકા સુખી હોય એને તો બે વસ્તુ વારસામાં મળે બ્રિટિશ હાઉસ સુખ સગવડવાળું મકાન અને ચાઇનીઝ ફૂડ બે ટાઈમના રોટલા તો બૈરો વારસો મળે એ તો વ્યક્તિ તો ઊભું કરવું પડે દોસ્તો તો કોક દોડો બાંધે બીજી કોમ્યુનિટી મને બહુ ખબર નથી અમારા પટેલ કોમ્યુનિટીની વાત કરું હમણાં જાતિ સર્વે થયું 1000 પુરુષે 635 સ્ત્રીઓ છે તો 365 જન્મતાની સાથે ચોકડી વાગી જાય છે અમારા બધા પટેલો ક્યાં જાય છે ખબર છે નેશનલ હાઈવે નંબર 8 ભરૂચથી માંડી રોડ ભરૂચ અંકલેશ્વર સુરત વાપી વલસાડ અને અત્યારે કેટલા લોકો જાય છે ડભોઈ નહીં નાત નહીં જાત આ વાતનો મારા ગામમાં 50 વીઘાનો ધણી પોતાના છોકરાના સંબંધ માટે પાણીમાં બેસી ગયો કોઈ છોકરી આપવા તૈયાર નથી કારણ કોઈ છોકરીને ખેતીવાળો ગમતો નથી બધાને નોકરીવાળો જે છે ને ત્યારે નોકરી નથી 5 વર્ષમાં છોકરીના બાપને તો છોકરીનો સંબંધ કરતા પહેલા પૂછવું પડશે કે તમારો છોકરો માઇનોરિટીનો હમણાં રિસેન્ટલી 6 મહિનાની વાત કરું મારા ગામમાં મારું ગામ નાનું છે મારા ગામમાં 4 છોકરાઓએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પટ્ટાવાળાની નોકરી માટે 38 લાખ રૂપિયા આપ્યા કેટલા 38 લાખ નોકરી માટે નહીં છોકરી માટે 12 મહિના થયા હજુ એકડો દોડો નથી બંધાણો એકડો બનાવ્યો એ બી કુંવારે નાતું કર્યું આ પરિસ્થિતિ છે સર તમારે બધા સમજવાની જરૂર છે કેટલા વાડા બેઠા છે તો બધા કરોડપતિ બનવું હોય દોસ્તો અમે જીવનમાં એક ભૂલ નથી કરી એટલા માટે અમે સક્સેસ થયા છે એ ભૂલ તમે ના કરતા કોઈને પૂછવા ના જતા હું માય લાઈફસ્ટાઈલનો બિઝનેસ કરું કારણ તમે જેને પૂછવા જો છે ને માય લાઈફસ્ટાઈલનો એમની ખબર નથી શું સલાહ છે અને આજે દુનિયામાં ટાંટિયા ખેંચ સિવાય કોઈ રમત ચાલતી નથી જ્યાં જાઓ તો ટાંટિયા ખેંચ જ્યાં જાઓ તો ટાંટિયા ખેંચ આપણે આપણા ક્રાઇટેરિયામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું આપણા જ મિત્રો આપણા સગા સંબંધી આપણી ટાંગ ઘાલી નીચે પડવાનો પ્રયત્ન કરશે કારણ આપણા ડેવલપમેન્ટમાં કોઈ રાજી નથી માત્ર જેલસી છે ઈર્ષા છે
અહીંયાથી વારંવાર કહેવામાં આવશે છતાં બી આપણે કાનના કાચા છીએ, આપણે પૂછ્યા વગર કોઈને ચાલતું. હા, પૂછો, દુનિયાના સક્સેસ વ્યક્તિને પૂછો અને સક્સેસ વ્યક્તિ સક્સેસનું રહસ્ય બતાવી શકે. આપણે પૂછવા તો પણ જઈએ છીએ કે જેના ચંપલના ઠેકાણા ન હોય. અમેરિકાના એક વેપારીએ ઇન્ડિયાના વેપારીને 1 લાખ કરન્તાનો ઓર્ડર આપ્યો કે મને 1 લાખ કરન્તા મોકલી આપો. કરન્તા તો ખબર છે બધાને, દરિયામાં હોય છે. ઇન્ડિયાના વેપારીને આટલો મોટો માલનો ઓર્ડર મળ્યો, બીજા દિવસે દરિયામાં જઈ ખુશ થઈ 1 લાખ કરન્તા ભેગા કરી ડ્રમમાં ભરી જહાજમાં મૂકી આપ્યા, ઉપર ઢાંક્યું નહીં. ઇન્ડિયાના વેપારી અમેરિકાના વેપારીને ફોન કર્યો કે મેં તમને 1 લાખ કરન્તા ડ્રમમાં ભરીને મૂકી આપ્યા છે, તમે બંદર ઉપર માલ છોડાઈ લેજો. અમેરિકાનો વેપારી બંદર ઉપર માલ છોડાવ્યો, એને માલ જોયો, કરન્તા ડ્રમમાં ભરેલા હતા, ઉપર ઢાંકેલું નહીં. ને અમેરિકાના વેપારીને મનમાં એક વિચાર આવ્યો કે કેટલા કરન્તા દરિયામાં પાછા જતા રહ્યા. મોરબીથી આવ્યો. એને ગુસ્સે થઈને ઇન્ડિયાના વેપારીને ફોન કર્યો કે અમે તમે આટલો મોટો માલનો ઓર્ડર આપ્યો છે, મારે કેવી રીતે પેકિંગ કરી મોકલવો પડે, તમારામાં કોઈ તમીજ છે નહીં. એટલે ઇન્ડિયાનો વેપારી કે સાહેબ તમને તકલીફ શું પડી? અમેરિકાનો વેપારી કે તમે કરન્તા ડ્રમમાં ભરી તો મોકલ્યા છે, ઉપર ઢાંક્યું નથી, એટલે કેટલા કરન્તા દરિયામાં પાછા જતા રહ્યા છે. એટલે ઇન્ડિયાનો વેપારી કે સાહેબ ગભરાવાની કોઈ જરૂર નથી, આ ઇન્ડિયન કરન્તા છે. અને ઇન્ડિયન કરન્તાનો એક કેરેક્ટર છે કે એક કરન્તો ડ્રમની બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, બીજો એની ટાંગ ચાલી નીચે પડશે, બીજો નીકળવાનો પ્રયત્ન કરશે, ત્રીજો એની ટાંગ ચાલી નીચે પડશે. એટલે કોઈને પૂછવા જતા નહીં, જાતા નિર્ણય લેજો અને એક પોઝિટિવ નિર્ણય લેવાનો પ્રયત્ન કરજો. એક નાનો પોઝિટિવ નિર્ણય દોસ્તો આજે આપણી જિંદગીમાં યુ ટર્ન આવી શકે છે, યુ ટર્ન આવી શકે છે. આજે મળેલી તમને જબરદસ્ત છે, મોકો છે. અને દોસ્તો જિંદગીમાં થોડી તકલીફ પડશે, કારણ તકલીફ વગરની જિંદગી ક્યારે હોઈ ન શકે. તકલીફોથી દૂર ભાગવાની, તકલીફમાંથી ઓવરકમ થવાનો પ્રયત્ન કરજો. सफर में धूप तो होगी, सफर में धूप तो होगी, चल सको तो चलो, सभी है भीड़ में, निकल सको तो चलो, किसी के वास्ते राहें कहाँ बदलती है, खुद ही अपने आप को बदल सको तो चलो. दोस्तों दुनिया ने सुधारी नहीं सको दोस्तों, जाते सुधरी जजो. दुनियाની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા રોકી નહીં શકે. તો આજે મળેલી તમને જબરદસ્ત તક છે, મોકો છે. અને તક માટે એક સરસ મજાનું નાનું સરસ ઉદાહરણ આપી મારા વક્તવ્યને હું આપીશ. ઉદાહરણ બહુ નાનું છે, સંદેશો બહુ મોટો છે અને કોઈ મીટિંગમાં હું ટાળતો નથી. એક સરસ મજાનું સરોવર હતું, એના કાંઠે ઘટાટું વૃક્ષ હતું. વૃક્ષ પર એક વાંદરો અને વાંદરી બેઠેલા. એક સરસ મજાની આકાશવાણી થાય છે કે જે કોઈ વ્યક્તિ આ સરોવરમાં ભૂસકો મારશે, નર હશે તો રાજા બની જશે અને નારી હશે તો રાણી બની જશે. વાંદરાએ એક પાછળનો વિચાર કર્યા વગર પ્રવિશ્વાસ સાથે સરોવરમાં ભૂસકો માર્યો અને વાંદરો રાજા બનીને બહાર આવ્યો. રાજાએ કાંઠે આવીને આમ તેમ નજર કરી કે વાંદરી કેમ ગઈ. રાજા ઝાડ પર નજર કરી તો વાંદરી ઝાડ પર બેઠેલી હતી. રાજાએ વાંદરીને પૂછ્યું કે તે સરોવરમાં ભૂસકો કેમ ના માર્યો. એટલે વાંદરી કે મને થોડી શંકા ગઈ કે સરોવરમાં ભૂસકો તો મારું પણ રાણી ના બનું તો. એટલે રાજાએ કહ્યું કે તે સરોવરમાં ભૂસકો માર્યો હતો રાણી બને, અધરવાઇઝ તો વાંદરી તો રહેવાની જ નથી. કહેવાનો મતલબ તો એક પોઝિટિવ નિર્ણય લઈ જો આ પ્લેટફોર્મ પર 5 વર્ષ કામ કરી લઈએ છીએ તો 5 વર્ષ પછીની જિંદગી આપણે રાજા જેવી જિંદગી જીવી શકીએ છીએ. અધરવાઇઝ તો 5 વર્ષ પહેલા આવા જ હતા, આજે આવા જ છે. 5 વર્ષ પછી આવા રહેવાનો કઈ લાભો ફરક પડવાનો નથી. દોસ્તો આવો, લાખો નહીં કરોડ રૂપિયા કમાઓ, એ પ્રભુની પ્રાર્થના સાથે વિમું છું. જય હિન્દ, જય મહારાજ.